કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાના સોસની પૂરીની રેસીપી. અને ટામેટાના સોસની આ પૂરી એકદમ સરસ બને છે, જે તમે ચાના નાસ્તા સાથે અને એમને એમ પણ ખાઈ શકો છો. આના માટે મેં ઘઉંનો અને મેદાનો લોટ એક સરખો લીધેલો છે, 200 ગ્રામ. અને આપણે આને ચાળી લઈશું અને બરાબર ચાળી અને મિક્સ કરી લેવાનો છે. અને હવે આપણે અંદર ટામેટાનો સોસ 100 ગ્રામ ઉમેરીશું. અને મરીનો પાવડર છે, જે આપણે મરી વાટીને લેવાના છે. તજ લવિંગ વાટીને લેવાના છે. અને જીરું છે, તેને શેકી અને વાટીને લીધેલું છે. મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે. અને અજમો છે, જેને આપણે હાથથી મસળીને ઉમેરીશું. હવે આપણે આ જે તલ છે એ આપણે 1 ટીસ્પૂન લેવાના છે. અને મરચું આપણે સ્વાદ અનુસાર જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે. હવે આપણે તેલ 100 ગ્રામ લેવાનું છે. અને હવે આ બરાબર મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધવાનો છે, કે જે મસાલા બરાબર મિક્સ કરવાના છે પહેલા. અને 2-3 મિનિટ સુધી આવી રીતે મસાલા મિક્સ કરવાના અને પછી જ આપણે પાણી ઉમેરવાનું છે. હવે આપણે પાણી જરૂરિયાત મુજબ ઉમેરવાનું અને લોટ બાંધી લેવાનો છે. અને લોટ આપણે રોટલીથી થોડો કઠણ બાંધવાનો છે. આવી જ રીતે મારી ઘણી બધી રેસીપી છે મારી ચેનલમાં, તો તમે જરૂરથી જોજો. કે જે મુઠિયા, થેપલા, વડા અને ઘણી એવી બધી ગુજરાતી રેસીપી છે તે મેં મારી ચેનલમાં આપેલી છે. અને તમે હજુ સુધી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કેમ કે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું, તે તમને જોવા મળશે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો. હવે આપણે આવી રીતે લોટને સાઈડમાં મૂકી દઈશું, ઢાંકીને 10 મિનિટ માટે. તો તેનાથી જે મસાલા છે બરાબર મિક્સ થઈ જાય અને લોટ એકદમ મુલાયમ થઈ જશે. હવે આપણે લોટને બહાર કાઢીશું અને બહાર કાઢીને આપણે બરાબર મિક્સ કરીશું. આવી રીતે લોટ જો તમે બરાબર એકદમ મુલાયમ કરશો તો આની પૂરી સારી બનશે. હવે આપણે 1 ટીસ્પૂન તેલ લઈશું અને તેલથી પણ આપણે બરાબર મિક્સ કરીશું લોટને. હવે આપણે આ જે લોટ છે તેને એક સરખા પાક કરી લઈશું. અને એમ તમે નાની પૂરી પણ બનાવી શકો છો, જે આપણે સિમ્પલ બનાવીએ છીએ. અને મેં અહીં ડિઝાઇનવાળું જે બીબુ આવે છે તેનાથી બનાવી છે. તમે કોઈ પણ વાટકી હોય તો વાટકીથી પણ બનાવી શકો છો અને વણીને પણ બનાવી શકો છો. પણ મેં આવી રીતે જે ડિઝાઇનવાળી બનાવી છે અને આસાનીથી જે બીબા છે બજારમાં મળી રહે છે. હવે આપણે આવી રીતે વણી લઈશું. આવી રીતે આપણે આ જે પૂરી છે કોઈ પણ તહેવારમાં બનાવીએ તો જે ડિઝાઇનવાળી હોય છે એટલે સારી લાગે છે. તો તમે ડિઝાઇનવાળી પણ બનાવી શકો છો અને સિમ્પલ પણ બનાવી શકો છો. અને આપણે આને ભાખરી જેટલી જાડી રાખવાની છે, એકદમ પાતળી નથી કરવાની. આવી રીતે આપણે બરાબર વણી લેવાની છે. બધી બાજુ એક સરખી આપણે વણવાની છે, કે જાડી પાતળી ના રહેવી જોઈએ. હવે આપણે આનાથી બધી પૂરી બનાવી લઈશું.
આવી ડિઝાઇનવાળી હોય તો પૂરી સારી લાગે છે કે આપણે પ્લેટમાં કાઢીએ તો પણ નવી ડિઝાઇન લાગે છે. અને તમે અલગ અલગ ડિઝાઇનની પૂરી બનાવી શકો છો. હવે આપણે જે નૂડલ્સની ચમચી આવે છે તેનાથી આપણે આવી રીતે છિદ્ર પાડવાના છે કે જેનાથી આપણે તળતી વખતે આ પૂરી ફૂલે નહીં. અને આ પૂરી પણ હવે આપણે 1 કલાક માટે એને પંખા નીચે રાખવાની કે આવી રીતે બરાબર સુકાઈ જાય. અડધી જ સુકાવા દેવાની છે, બહુ એકદમ સુકાવવાની નથી કે તળતી વખતે તે ફટાફટ તળાઈ જાય છે. અને જો તમે તરત જ તળશો તો થોડી વાર લાગશે. આવી રીતે પૂરી આપણે એક એક કરીને જ મૂકવાની છે. અને તાપ છે તે મીડિયમ રાખવાનો છે અને 10 મિનિટ જેટલો ટાઈમ લાગે છે આ પૂરી તળાતા. કે તમે ધીમા તાપથી તળશો તો જ આ પૂરી સારી બનશે. અને આવી રીતે આપણે ચમચીની મદદથી પલટાવતા રહેવાનું છે. આવી રીતે આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાની છે. અને મીડિયમ તાપ હોય તો જ આ પૂરી સારી અને પોચી બને છે. હવે આપણે જે પૂરી છે બની ગઈ છે. આ રીતે આપણે તળવાની છે અને એકદમ સરસ બને છે. તમે ચા સાથે ખાઈ શકો છો, એમને એમ પણ તમે નાસ્તો કરી શકો છો. મારી રેસીપી તમને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.